નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જાહેર આમંત્રણ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચાલુ। સુરત આદિવાસી સાંસ્કૃતિક મહારેલી 1994ની સાલમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો। દુનિયાભરની સરકારો, સ્વૈચ્છિક સંસ્થા, સંગઠનો આદિવાસીઓના પ્રશ્નો જેવા કે આદિવાસીઓના નિરાકરણ, ગરીબી, ભૂખમરો, શિક્ષણ, બેરોજગારી, બાળમજૂરી તથા ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસના રક્ષણ તેમજ આદિવાસીઓના મૂળભૂત અધિકારો તેમજ પર્યાવરણ જાળવણી અને આદિવાસી બચાવોથી માહિતગાર થઈ તેના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધ બને તે આ ઉજવણીના ઉદ્દેશ્ય છે। આ ઉદ્દેશ્યને પાર પાડવા આપણે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ। ભાઈઓ બહેનોને જાહેર આમંત્રણ છે। વિશ્વ સંસ્થા યુનો સંયુક્ત રાષ્ટ્ર સંઘની યોગ્ય જણાતા વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરેલ છે, પણ સમાજની દ્રષ્ટિએ તેના ઉપર પાડવી અત્યંત જરૂરી છે। સમાજ જાગૃત તો તંત્રને સમાજની જરૂરિયાતો, અપેક્ષાઓ તથા પ્રશ્નો પ્રત્યે ધ્યાન ખેંચવામાં સફળ રહીશું। સમાજની ભાવિ પેઢીને આપણે કેવો વારસો આપવો તે આપણે નક્કી કરવું જોઈએ। જો હા તો પછી ઘર, પરિવાર અને અંગત જિંદગીને ભૂલી અને સમાજ માટે તત્પર અને કોઈ પણ સ્વાર્થ વિના આજે જાગેલા સમાજની શક્તિઓને યથાર્થ ઠેરવીએ। કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। विश्व आदिवासी दिवस है यूनोए द्वारा 1996 में घोषित करवामां आव्यो छे। आखा विश्व में 90 देश में आदिवासी वस्ती है। तो आदिवासी वस्ती में सौथी वधारे वस्ती जो होय तो आपणे त्यां 15% अपना देश में है। तो आ वस्तीना वेतनमां गुजरात में 15% है और आ वस्ती समग्र देश में और विश्वना 90 देशों में आज 9મી ઓગસ્ટે विश्व आदिवासी दिवस की रेली काढवामां आवी छे। आ अमारा विश्व आदिवासी संघ में अने विश्व में जयरे आदिवासी ने 9મી ઓગસ્ટ घोषित करवामां आवी 1994
94માં ત્યાર પછી 1996થી આ સતત રેલીઓ આ યોજાય છે અને આ માટે આ રેલીઓમાં સૌને આમંત્રણ છે અને આ રેલીઓમાં અમે પ્રકૃતિને અને સમાજને એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે આ સમાજ દ્વારા સમાજનું જળ જંગલ જમીન અને પ્રકૃતિનું રક્ષણ થાય અને તેના માટે સર્વજીવન સૃષ્ટિનું રક્ષણ થાય એ માટેનો આ સંદેશો આ સમાજનો છે. તો જય આદિવાસી, જય આદિવાસી ચાલે.